નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. ધ રિયલ ડિબેટ ચેનલ પર મહાભારત ના કથાનકની રજૂઆતનો 54મો હપ્તો તમારા માટે લઈ આવું છું. દોસ્તો, મારો પ્રયત્ન મહાભારતની વાર્તા કહેવાનો નથી, તો ઘણા બધા કહે છે. અમારો પ્રયત્ન છે મહાભારતમાંથી જીવનના મૂલ્યો, જીવનની વ્યથાઓ, જીવનની વેદનાઓ, જીવનના આનંદો, જીવનના સંવાદો અને જીવનના વિવાદોને સમજવા. હવે મહાભારતમાંથી શોધવા માંગીએ છીએ ઝઘડાના મૂળ, અને આ બધું કરતા કરતા મેનેજમેન્ટની દ્રષ્ટિએ, ગૃહ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ તમારે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ એને લગતા તાળાવાળા જોડવાનો પણ પ્રયત્ન અમારો રહે છે. આજે વાત કરી છે દોસ્તો, આપણે 54મા એપિસોડમાં પ્રવેશી ચૂક્યા છીએ. આજની પ્રસ્તાવ દોસ્તો એવું કહે છે કે અર્જુન સ્વર્ગમાં જઈને ભગવાન શિવ પાસેથી પાશુપતાસ્ત્ર તો લઈ આવે, એ સિવાય પણ બીજા અનેક અસ્ત્રો લઈ આવે. પાંડવો વનમાં અર્જુનની રાહ જોતા હતા, પરંતુ દુર્યોધનને વનવગડામાં પણ પાંડવોનો સમય સારી રીતે વીતે, હળવા હૈયે રહે અને એઠા જીવે પોતાનું જીવન વ્યતીત કરી શકે એ મંજૂર નહોતું. દુર્યોધન કોઈને કોઈ રીતે પાંડવોને તકલીફમાં મૂકવાના, એમને નીચા દેખાડવાના પ્રયત્નોમાં હંમેશા કાર્યરત હતો. એના ભાગરૂપે એને હમણાં એક વિચાર આવ્યો કે ચાલો વનમાં જઈને પાંડવોને બતાવીએ કે તેઓ હવે કેટલા ગરીબ અને નિર્બળ છે. આ વિચારની પાછળ હતી ઈર્ષા અને અપમાનની ઈચ્છા. પરંતુ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો દુર્યોધન હતો, એને ક્યાંથી ખબર પડે. એટલે આ યાત્રાનું પરિણામ દુર્યોધને કલ્પ્યું પણ નહોતું એવું આગળ. દુર્યોધનની વનયાત્રા મોટી સંખ્યામાં સૈનિકો, સેવકો, સ્ત્રીઓ સાથે દ્વૈતવન તરફ જવા માટે દુર્યોધન રવાના થઈ ગયો. આ તેનો સત્તાવાર હેતુ હતો, દ્વૈતવનની મુલાકાત. રાજ્યની ગાયો અને પશુધન એની સાથે હતા. આવી સમૃદ્ધ પશુધન સૃષ્ટિ પોતાની પાસે છે. એ સમૃદ્ધિ દુર્યોધન પાંડવોને બતાવવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે પાંડવો પોતાના દુઃખ અને તેની વૈભવશાળી સ્થિતિ જોઈને ઈર્ષ્યાથી સળગીને રાખ થઈ જાય.
શું આવું થશે ખરું? જોઈએ. દુર્યોધન અને તેની ટોળકી એક સુંદર સરોવર પાસે પહોંચી. આ સરોવરમાં ગંધર્વો પહેલાથી જ વિહાર કરી રહ્યા હતા. ગંધર્વો આ સરોવરમાં પહેલાથી વિહાર કરી રહ્યા હતા. સુંદર સરોવર હતું, હમણાં ફૂલો ખીલ્યા હોય અને કાચ જેવું ચોખ્ખું પાણી હોય, ભ્રમર ઉડાઉડ કરતા હોય, પતંગિયા આમથી તેમ ફુદકતા ફરતા હોય, એવા સરસ વાતાવરણમાં ગાંધર્વો જળ ક્રીડા કરી રહ્યા હતા. અને એમનો નેતા હતો ચિત્રસેન. આ એ જ ચિત્રસેન હતો જે સ્વર્ગલોકમાં અર્જુનનો મિત્ર અને સંગીત ગુરુ બન્યો હતો. દુર્યોધનના લોકો અને ગંધર્વો વચ્ચે જગ્યા અંગે વિવાદ થયો. આમાં એવું છે કે લડ કે લડનારો છે, કઈ નહીં, તો જગ્યાનો મુદ્દો કાઢ્યો. વાત વધી અને અંતે તું મેમેથી વાત આગળ વધી અને દુર્યોધનના જે બધા ભાઈઓ અને દુર્યોધનની સેના અને બધા એમને મદમાં હતા કે આ તો ગંધર્વને તો આપણે ચપટીમાં હરાવી દઈશું. એ દુર્યોધન અને એના બધી સેના ની સાથે યુદ્ધ શરૂ થયું. કૌરવ સૈનિકોએ ગંધર્વો સામે યુદ્ધ કર્યું, પરંતુ ગંધર્વો પાસે તો દિવ્ય શક્તિ હતી. સ્વર્ગમાં રહેનારા ગંધર્વો સાથે લડાઈ થાય જ નહીં. તો લડ્યા હતો. કૌરવની સેનાને ભારે નુકસાન થવાનું હતું. દુર્યોધન પણ ઘેરાઈ ગયો અને અંતે દુર્યોધન કેદ થયો. હવે વાત આવી કે આ માણસ પાંડવોને અપમાનિત કરવા આવ્યો હતો, તે તો દૂર રહ્યો. એ પોતે જ પાંડવોના શત્રુઓ એવા ગંધર્વોના હાથમાં સપડાઈ ગયો. ગંધર્વો કૌરવોના શત્રુઓ હતા, પાંડવો પણ કૌરવોના શત્રુઓ હતા. એટલે દુર્યોધને આખો રમત કરી હતી પાંડવોને અપમાનિત કરવા માટે. એના બદલે અપમાનિત થવાનો વારો કૌરવોને આવ્યો. પાંડવોને સમાચાર મળે છે, કૌરવ સૈનિકોમાંથી કેટલાક ભાગીને પાંડવો પાસે પહોંચે છે. તેમણે ભીમ અને અર્જુનને કહ્યું, દુર્યોધનને ગંધર્વોએ કેદ કરી લીધા છે. ભીમ હસવા લાગ્યો. તે બોલ્યો, જે એમને અપમાન આપવા આવ્યો હતો તેનું હવે શું થયું? ભીમને આ ઘટનામાં ન્યાય દેખાતો હતો. બરાબર હાથ લાગના છે. પણ યુધિષ્ઠિરનો જવાબ અલગ હતો. યુધિષ્ઠિરે એવો નિર્ણય આપ્યો કે ભાઈ જો ગમે તેમ તો દુર્યોધન આપણા શત્રુ છે, પરંતુ કુરુવંશનો સભ્ય પણ છે. ઘર ફૂટે ઘર જાય. બહારનો કોઈ શત્રુ આપણા પરિવારના સભ્યને કેદ કરે અને આપણે આનંદ કરીએ એ ધર્મ નથી. ભીમે વિરોધ કર્યો, પરંતુ યુધિષ્ઠિરનો નિર્ણય અંતિમ હતો. આ કંપની મેનેજમેન્ટમાં યુધિષ્ઠિરનો નિર્ણય ના ચાલે. જ્યારે તમારો પ્રતિસ્પર્ધી ચારે તરફથી ઘેરાઈ ગયો હોય ત્યારે લાગણી મેળામાં આવી જઈને તમે કહો કે કઈ વાંધો નહીં, જવા દો. આવું કર્યું હતું પૃથ્વીરાજે ઘોરી સામે. અનેક વખત હાર્યા પછી એને જવા દીધા. છેલ્લે જયારે પૃથ્વીરાજ હાર્યા ત્યારે એનો શિરછેદ થયો.
અર્જુને ચિત્રસેનને ઓળખ્યો કે આ તો આપણો દોસ્તાર છે. બંને મિત્ર હતા. અર્જુને કહ્યું, અરે ચિત્રસેન, તમે મારા ભાઈને મુક્ત કરો યાર, ક્યાં પકડ્યા તમે અમને? ચિત્રસેને દુર્યોધનની અહંકારી વર્તણૂક અંગેની વાત કરી અને કહ્યું કે આમાં પડવા જેવું નથી. શઠ પ્રતિ શાઠ્યમ કુર્યાત. નીતિશાસ્ત્ર સિદ્ધાંત છે, શઠમ પ્રતિ શાઠ્યમ કુર્યાત. શઠ હોય, શઠ એટલે લુચ્ચો, લભંગો, લબાડ, એની સાથે હંમેશા શાઠ્યમ એટલે લબાડાથી જ વ્યવહાર થાય. શઠમ પ્રતિ શાઠ્યમ કુર્યાત એટલે ચિત્રસેને દુર્યોધનની અહંકારી વર્તણૂક વિશે અર્જુનને કહ્યું. પરંતુ અર્જુનને ઉપરથી હાઈકમાન્ડનો ઓર્ડર હતો એટલે ફરી તેમણે વિનંતી કરી કે આ દુર્યોધનને મુક્ત કરીને ભાઈ, મારું માથું કાઢ્યા વગર તો અમારો ભાઈ છે, અમે 100 ને 105 છીએ. અને છેવટે ચિત્રસેને દુર્યોધનને અર્જુનના કહેવાથી મુક્ત કર્યો. દુર્યોધનનું મન આ ઘટના એના માટે અત્યંત અપમાનજનક હતી. તે પાંડવોને અપમાનિત કરવા આવ્યો હતો. શિકાર કરને આયે થે, શિકાર હોકે ચલે. અને અંતે પાંડવો જેનો જીવ અને જાન બચાવ્યા. આથી તેના મનમાં પાંડવો પ્રત્યેનો ક્રોધ વધુ વધ્યો. જોયું, આટલો ફરક છે દુર્જન ને સજ્જન વચ્ચે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધોર વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. પણ એની અંદર એક બીજી લાગણી જન્મી. એને વેર તો લેવું તો પણ મનમાં શરમ આવવા માંડી કે સારું આપણે બહુ ખરાબ રીતે હારી ગયા. એટલે અર્જુનના કહેવાથી આપણને છોડ્યા એને. એટલે યુધિષ્ઠિરની સમજણ આ પ્રમાણે હતી. યુધિષ્ઠિરે દુર્યોધનને કહ્યું કે ભાઈ, ફરી આવી મૂર્ખાઈ ના કરીશ. શત્રુતા પોતાની જગ્યાએ છે, પરંતુ જયારે પરિવારની વાત આવે ત્યારે આપણે એક છીએ. આ શબ્દોમાં પાંડવોની રાજકીય નૈતિક ઊંચાઈ દેખાઈ આવતી હતી. દુર્યોધન કઈ બોલ્યો નહીં. મનમાં તો ધૂંધવાઈ ગયો હતો. તે હસ્તિનાપુર પાછો ફર્યો. એવું કહેવાય છે ક્યારેક શત્રુને બચાવવો એ પણ શક્તિ છે. મિત્રો, આ પ્રસંગને માત્ર દુર્યોધનની હાર તરીકે જોવો એ ભૂલ છે. આ પાંડવોના ચરિત્રની કસોટી હતી. એમને તક મળી હતી દુર્યોધનને શત્રુના હાથમાં જ રહેવા દેવાની, પરંતુ એમણે કશું કર્યું નહીં. એવું તેમણે કહ્યું, અમે વ્યક્તિ સાથે લડી શકીએ પરંતુ ધર્મને છોડી શકીએ નહીં. આ જ મહાભારતની વિશેષતા છે. વ્યક્તિ સાથે લડી શકાય, ધર્મને છોડી શકાય નહીં. મને આ પ્રસંગમાં નેતૃત્વનો એક અત્યંત ઊંચો સિદ્ધાંત જોવા મળે છે. Ethics should not depend on who benefits from it. જો કોઈ નિયમ માત્ર પોતાના મિત્ર માટે હોય તો એની નૈતિકતા નથી. નિયમ બધા માટે હોવો જોઈએ અને બધા માટે સરખો હોવો જોઈએ. સાચો ધર્મ એ છે કે શત્રુ હોય ત્યારે પણ યોગ્ય કાર્ય કરો અને મિત્ર હોય ત્યારે પણ યોગ્ય કાર્ય કરો. આ સાચો ધર્મ છે. તમને તમારી ઓફિસમાં એક માણસ ગમે છે, તમારો મિત્ર છે, એટલે એ ટૂર પર ગયો અને એને મળવા પાત્ર તો એથી વધારે ખર્ચો કરી આવ્યો, મોટી હોટેલમાં રહ્યો. બીજો માણસ નથી ગમતો, તમારી ઓફિસમાં જ છે, ક્યારેક ક્યારેક તમને ક્રોસ કરે છે, એને પણ હોટેલ નથી પણ એને વધારાનો ખર્ચો કર્યો. ત્યારે તમે બેમાં ભેદ નથી કરી શકતા. કાં તો બંનેનો મંજૂર કરવો પડે
તો બંનેનો નામંજૂર કરવો પડે. આ વાત યુધિષ્ઠિરે આ પ્રસંગ થકી પાંડવોને સમજાવી. આમાંથી આપણને નેતૃત્વના શું પાઠ મળે છે? તો નેતૃત્વનો પહેલો પાઠ મળે છે કે ડોન્ટ લેટ રિવેન્જ ડિફાઇન યોર ડિસિઝન્સ. માત્ર ક્રોધાવેશમાં આવીને બદલો લેવાની ભાવનાથી કોઈ નિર્ણયો નહીં લેવા, સરવાળેમાં નુકસાન થાય. ભીમ પાસે દુર્યોધન પ્રત્યે ક્રોધ હતો, પણ યુધિષ્ઠિર નિર્ણય ધર્મના આધારે આપ્યો. બીજું, કેરેક્ટર ઇઝ રિવીલ્ડ વેન યુ હેવ પાવર ઓવર યોર એનિમી. તમારા શત્રુ ઉપર તમે હાવી થઈ જાઓ, તમે ધારો તે કરી શકો, એ ઘડીએ તમારો સાચો કેરેક્ટર, સાચી પ્રતિભા તમારી છતી થાય છે કે તમે કેટલામાં છો. જે કહ્યું ને, ખરસ્ય સાધોર વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય, એ વખતે ખબર પડે. અને દરેક તકનો ઉપયોગ બદલો લેવા માટે કરવો યોગ્ય નથી. ક્યારેક શત્રુને જીવતો છોડવો પણ લાંબા ગાળાની શક્તિનું ચિહ્ન છે. પેલી પંક્તિઓ છે ને, જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે, હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર જાપો કદી. હવે પછીના ભાગમાં દોસ્તો વનવાસનો એક અત્યંત રહસ્યમય આધ્યાત્મિક પ્રસંગ જોઈશું. પાંડવો એક સરોવર પાસે પહોંચશે. એક પછી એક નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ એક અજ્ઞાત શક્તિની ચેતવણી અવગણશે અને એક પછી એક એ જમીન પર પડી જશે. અંતે માત્ર યુધિષ્ઠિર બાકી રહેશે. તેમની સામે આવશે યક્ષ, અને યક્ષ પૂછશે, સંસારનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? યુધિષ્ઠિરનો જવાબ આજે પણ માનવ જીવનના સૌથી ગહન સત્યોમાંનો એક છે. અને એ જવાબ શું છે તે આજે નહીં કહું. એ જવાબ અને એની સાથેની ચર્ચા 55માં એપિસોડમાં ચાલુ રહેશે. આજે બસ આટલે જ રોકાઈશું. એટલે મળીએ આ એપિસોડની ઓલી પાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.